હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. હું અત્યારે બનાવવા જઈ રહ્યો છું આ વર્ષનું ખૂબ જ ટ્રેન્ડિંગ આઉટફિટ, અને એ છે ગોપિકા શરારા ટોપ સેટ. એના માટે મેં પહેલાં ઇલિસ્ટ્રેશન ડ્રોઈંગ કર્યું છે. એમાં કયું ફેબ્રિક લઈશ, કયો કલરનું ફેબ્રિક યુઝ કરીશ અને કઈ ટાઈપનું વર્ક આપવાનું છે અને એનું શું સ્ટાઇલિંગ કરવાનું છે, એ કમ્પ્લીટ હું તમને આ ઓડિયોમાં બતાવીશ. તો તમે લાસ્ટ સુધી જોજો, મજા આવશે. ડમી પીસ બનાવવાનો એક ફાયદો એ પણ છે કે આપણે કસ્ટમરે જે પણ ડિમાન્ડ કરી હોય એ બધી જ વસ્તુ મેન્શન કરી દઈએ છીએ અહીંયા. સો એમને જોઈએ એવું 100% રિઝલ્ટ આપી શકીએ છીએ. આ વિડીયોનો એક પાર્ટ અહીંયા ફિનિશ થઈ ગયો છે અને સરારા તમારી સામે બનીને આવી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો જોરદાર અને ઘેરદાર લાગે છે. ગોપિકા સરારા સેટનો ઉપરનો પોર્શન ચાલુ થઈ ગયો છે, એટલે કે ટોપ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તમે જો હવે આપણે ઇલિસ્ટ્રેશન ડ્રો કરીશું, પછી એનું મેઇન જે આ ડ્રેસનો સેન્ટર ઓફ અટ્રેક્શન પોઈન્ટ છે એ છે એમની નેકલાઇન, રોયલ નેકલાઇન, અને એમાં ગોપિકાની તસવીર પેસ્ટિંગ થવાની છે, જે અત્યારે મેં તમને બતાવી. તમે છેક સુધી જોજો, ખરેખર મારી ગેરંટી છે કે તમને મજા આવશે જોવાની. કપડાં બનાવવા એક વાર્તા સમાન હોય છે, અને એમાં ક્યારે કઈ ટાઈપનો વળાંક આવે આપણને ખબર નથી હોતી. અને જેમ જેમ આગળ બનતી જાય ડિઝાઇન, એમ એમની પ્રોસેસ થતી જાય છે અને ડિઝાઇન નિખરતી જાય છે. અને એ જે ખરેખર પ્રોસેસને જે માણવાની મજા છે એ અલગ જ છે. જોઈ શકો છો તમે કેટલું જોરદાર આઉટફિટ ડિઝાઇન કર્યું છે મેં. વર્ક થઈ ગયું અને પીસ સ્ટિચ થઈ ગયો છે, અને હવે જે વસ્તુ આવે છે એ છે શણગાર કરવાની વાત. અને કપડાને ડેકોરેશન કર્યા વગર એમનો ગેટઅપ નથી આવતો. તમે જુઓ, હવે ટેસલ્સ લાગે છે અને એ જે પીસ છે એ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે.
the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves. અહીં આપણા ગોપિકા સરારા સેટનો ટોપ અને સરારા બેઉ રેડી થઈ ગયા છે. હવે વાત થાય છે દુપટ્ટાની. દુપટ્ટા કમ્પલસરી નથી હોતા, બટ સમ ગર્લ્સ વોન્ટ દુપટ્ટા, સો એના માટે અમે લોકો અલગથી ડિઝાઇન કરેલું છે. અને ડિઝાઇનર પીસની મુખ્ય ખાસિયત જ એ હોય છે કે એની હરેક વસ્તુમાં એટલું ડિટેલિંગ કરેલું હોય છે અને એમની હરેક વસ્તુમાં એટલું જોરદાર ધ્યાન આપીને પીસ બનેલો હોય છે. જોઈ શકો છો તમે. Rivers whisper truth as they flow down, and their songs entwine with the trees that stand, knotted in time by nature's hand. Each echoing step on the forest floor opens a world through an આ દુપટ્ટો બનતા લગભગ એક અઠવાડિયું થયું હતું. મેં સિમ્પલ દુપટ્ટો બનાવ્યો, મને ના ગમ્યો. લેસ લગાવી તો પણ ના ગમ્યો. એના પછી આ પેસ્ટિંગ કર્યું, એ પણ ના ગમ્યું. અને કેમ કે પેસ્ટિંગમાં પણ થોડું ઘણું ખામી હતી, કદાચ તમને ના ખ્યાલ હોય કે એમાં મેં કેટલી ટ્રાયલ લીધેલી હોય છે. બટ ફાઇનલ રિઝલ્ટ જોઈને ઘણું આનંદ થાય અને એમ થાય હાશ, જો એવું રિઝલ્ટ મળી ગયું. અને એ જોઈ શકો છો તમે. caught in the rhythm, the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath. કપડાં ડિઝાઇન કરવા એક પેશનની વાત છે, અને જો પેશન ના હોય તો તમે ડિઝાઇનિંગ નથી કરી શકતા.